ઓકે, નમસ્કાર દોસ્તો, એમબીએ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મહત્વની જે ભરતીની અપડેટ જે એમબીએ તમને પહેલા બી આપી ચૂક્યું છે અને હવે બી આમાં પીએસઆઈની ભરતી બી આવી રહી છે દોસ્તો. એના સાથે સાથે કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ઓફિશિયલ અપડેટ બી આવી ગઈ છે દોસ્તો. એના સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે હાલ કરંટમાં જે રિક્રુટમેન્ટની ભરતી ચાલી રહી હતી એની કેટલા હવે રિઝલ્ટની વાર છે દોસ્તો. ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એની બી અપડેટ આવી ગઈ છે ઓફિશિયલ. તો આજે 3-4 અપડેટ લાઈવ અપડેટ આપણે તમારી સમક્ષ હું રજૂ કરીશ દોસ્તો. તો ચાલો ઝડપથી હું તમને એક પ્રોપર અપડેટ આપી દઉં. એના પહેલાં પીએસઆઈની બી એક અમુક જગ્યાઓ કેટલી આવશે એના બી આપણે ચર્ચા કરીશું. પહેલાં પીએસઆઈના રિઝલ્ટની વાત કરી લે. ઘણા મિત્રોની કોમેન્ટ્સ મને આવી રહી હતી કે પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે દોસ્તો. તો હજુ બી 1 મહિના જેવો સમય લાગી શકે છે. આઈ થિંક દિવાળીના આસપાસ, દિવાળી પછી તમારું રિઝલ્ટ આવે એવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. આ એક પ્રોફેશનલ અપડેટ હતી મારા તરફથી પીએસઆઈ રિલેટેડ. હવે આપણે થોડું કોન્સ્ટેબલ વિશે બી ચર્ચા કરીશું દોસ્તો, અને એના પછી એની રિક્રુટમેન્ટ શું આવી રહી છે એના વિશે ચર્ચા કરીશું. ચાલો, તો પહેલાં હું તમને બતાવી દઉં કે પોલીસ ભરતીમાં જે મહત્ત્વની અપડેટ આવી રહી છે પીએસઆઈ બાદ, તે એ છે કે 13,000થી વધુ પોલીસમેનની જાહેરાત થવા જઈ રહી છે દોસ્તો. તમારા માટે એક સારા સમાચાર. જે લોકોએ હજુ સુધી આમાં લાસ્ટ જે ભરતી ગઈ એમાં એ લોકો થોડા માર્ક્સ માટે રહી ગયા હતા, જે લોકો થોડા માર્ક્સ દોડમાં રહી ગયા હતા, એ લોકો માટે આ સારા સમાચાર કહી શકાય દોસ્તો. અને એટલા માટે તમારા માટે એક સારા સમાચાર હું તમારી લઈને આવ્યો છું દોસ્તો. 7,000થી વધુ બિનહથિયારી સારામાં સારા અને 2500થી વધુ લોકરક્ષક જે હથિયારીમાં ચડી શકાય છે. 3,000થી વધુ એસઆરપીએફ અને 684 એસઆરપીએફની ભરતી થવા જઈ રહી છે દોસ્તો. ઓલમોસ્ટ સારી એવી 13,000ની ભરતી ઓફિશિયલ અપડેટ છે દોસ્તો. આ જે ઓફિશિયલ ટ્વીટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે દોસ્તો. આટલી ભરતી આવી રહી છે દોસ્તો. ઝડપથી તૈયારી ચાલુ રાખજો. મેં તમને પહેલાં બી કીધું હતું કે પોલીસની ભરતી ઝડપથી આવી જશે દોસ્તો. પીએસઆઈના રિઝલ્ટ બાદ તરત જ પોલીસની ભરતીની જાહેરાત થવા જઈ રહી છે દોસ્તો. હવે આપણે જોઈશું કે ક્યારે અને ફોર્મ ક્યારે ભરવામાં આવશે. એના સાથે સાથે કે એમબીએ વાળાને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. જલ્દી સબસ્ક્રાઇબ કરો દોસ્તો. એમબીએ વાળા તમારા માટે લાઈવ અપડેટ જે લઈને આવી રહ્યું છે દોસ્તો. હવે આપણે એક મહત્વની બીજી એક અપડેટ જે સબ ઓડિટરની રિલેટેડ આવી રહી છે દોસ્તો, કે સબ ઓડિટરના બી ન્યૂઝ આવી રહ્યા છે કે આની બી ભરતી થવા જઈ રહી છે. જલ્દીથી તમારી સામે આ ભરતી બી તમારી સમક્ષ દેખાવા છે. 1 કે 2 મહિનામાં આના બી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે દોસ્તો. તો હજુ સુધી તમે તૈયારી ચાલુ નથી કરી તો પીએસઆઈની બી ભરતી આવી રહી છે, કોન્સ્ટેબલ, એના સાથે સાથે સબ ઓડિટરની. આ 3 મહત્વની ભરતીની અપડેટ અને ઓફિશિયલ અપડેટ આવી રહી હતી જે, અને કોન્સ્ટેબલની બી ભરતીના ન્યૂઝ આવી રહ્યા છે દોસ્તો. એના સાથે સાથે એના રિઝલ્ટ બી એક તમને કહી દો તો ડિસેમ્બર માસમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને એના સાથે સાથે નવી ભરતી તરત જ જાહેર થવાની છે દોસ્તો. તો આ 3 અપડેટ મહત્વની લાઈવ અપડેટ એમબીએ વાળા તમને સમક્ષ રજૂ કરી. અને ફોર્મ ભરવાની તમને હું તને શક્યતાઓ કહું ને દોસ્તો, તો ફેબ્રુઆરી માર્ચમાં તમારે ફોર્મ બી ચાલુ થઈ જશે. એના સાથે સાથે તમારે દોડમાં તૈયારી ચાલુ રાખજો દોસ્તો. ઘણા લોકો દોડમાં ફેલ થયા હતા, તો એના માટે આ મહત્વની તક ગણી શકાય દોસ્તો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એમબીએ વાળા ચેનલને. વધુ એક મહત્વનો વિડીયો છે, મળશું આપણે. ધન્યવાદ.